હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો નવસારી, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી। અમદાવાદમાં આવતીકાલે પડી શકે છે વરસાદ, જોકે આજે અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડે વડોદરાવાસીઓની ચિંતા વધારી। રાવપુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી, વાહનો બંધ થઈ જતા ચાલકોને ધક્કા મારવા પડ્યા તો 4 દરવાજા, દાંડિયા બજારમાં પણ પાણી ભરાઈ ગયા। વોટર લોગિંગની સમસ્યાને કારણે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો શિનોર પંથકમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભય પમાડે તેવા હતા। આકાશનો નજારો ભયાવહ જોવા મળ્યો। વડોદરાના શિનોરમાં અત્યાર સુધીમાં સિઝનનો 45.74 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે।